પણ સુપ્રીમ કોર્ટે બહુ કડક શબ્દોની અંદર ચેતવણી આપી દીધી છે કે તમારા મગજની અંદર ગંદકી ભરેલી છે તો તમારો કેસ જ અમારે શું કામ સાંભળવો જોઈએ। નમસ્કાર। રણવીર અહલાબાદિયા અત્યારે જબરજસ્ત ચર્ચામાં છે, કારણ કે એણે ઇન્ડિયાઝ ગોટ લેટન્ટના એક કાર્યક્રમની અંદર જે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો એનો કેસ સુપ્રીમ કોર્ટની અંદર ચાલી રહ્યો છે અને સુપ્રીમ કોર્ટે પણ જબરજસ્ત ઠપકાર આપી છે। અને જો કે એની સાથે સાથે સુપ્રીમ કોર્ટે રણવીર અહલાબાદિયાને રાહત પણ આપી છે, પણ સુપ્રીમ કોર્ટે બહુ કડક શબ્દોની અંદર ચેતવણી આપી દીધી છે કે તમારા મગજની અંદર ગંદકી ભરેલી છે તો તમારો કેસ જ અમારે શું કામ સાંભળવો જોઈએ। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે. સમય રૈનાનો એક કાર્યક્રમ છે ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ, એ યુટ્યુબ પર આવતો હતો અને આની અંદર જે એક જાણીતો પોડકાસ્ટર છે રણવીર અહલાબાદિયા, એણે એટલી બધી ગંદી અભદ્ર ભાષાની અંદર વાત કરી છે અને એની સાથે જે બીજા યુટ્યુબરો આવેલા હતા અપૂર્વ મખીજા અને એ લોકોએ આ બધાએ એટલી અભદ્ર ભાષાની અંદર વાતો કરી છે કે જેને કારણે અત્યારે આખા દેશની અંદર આ ઇસ્યુમાં હોબાળો મચેલો છે। અને રણવીર અહલાબાદિયાએ ઘણી બધી વખત માફી માંગી, યુટ્યુબે વિડીયો પણ હટાવી દીધો, પરંતુ લોકોનો ગુસ્સો હજુ પણ આસમાને છે અને રણવીર અહલાબાદિયા ફોન સ્વિચ ઓફ કરીને ભૂગર્ભમાં ઉતરી ગયો છે। અત્યારે આ સુપ્રીમ કોર્ટની અંદર કેસની સુનાવણી થઈ તો સુપ્રીમ કોર્ટે કડક આલોચના કરી છે અને સુપ્રીમ કોર્ટે એમ કીધું છે કે તમે લોકપ્રિય હોય એનો મતલબ બિલકુલ એવો નથી થતો કે તમે કંઈ પણ કોમેન્ટ કરી શકો, તમે કંઈ પણ બોલી શકો। તમે આ કાર્યક્રમની અંદર લોકોના માતા પિતાનું અપમાન કર્યું છે, એવું લાગે છે કે તમારા મનના કોઈ ખૂણાની અંદર ગંદકી ભરેલી છે। સુપ્રીમ કોર્ટે રણવીર અહલાબાદિયાને શરતી જામીન આપ્યા છે અને એમાં એક એવો આદેશ આપ્યો છે કે રણવીર અહલાબાદિયા અને એના સહયોગી છે એટલે સમય રૈના કે જે પણ છે એમના સહયોગીઓ બધાના શો ઉપર જ્યાં સુધી બીજો આદેશ નહીં આવે ત્યાં સુધી પ્રતિબંધ રહેશે, એટલે નવો શો નવો એપિસોડ અપલોડ કરી શકશે નહીં। બીજું એક શરતી જામીન એ આપ્યું કે રણવીર અહલાબાદિયા દેશને છોડી શકશે નહીં, એ વિદેશ ભાગી શકે એટલે દેશ છોડીને જઈ શકશે નહીં અને પોલીસની પાસે તાત્કાલિક પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે। જોકે સુપ્રીમ કોર્ટે રણવીર અહલાબાદિયાને રાહત એ રીતે આપી છે કે હવે એવો આદેશ પોલીસને આપવામાં આવ્યો છે કે આ શોને લઈને હવે કોઈ એફઆઈઆર નહીં થાય, એટલે હમણાં ધરપકડથી રણવીર અહલાબાદિયા બચી શકશે। પરંતુ આ જે રણવીર અહલાબાદિયાનો શો છે એને કારણે ઘણા બધા લોકો રોષે ભરાયા છે, કારણ કે આ વાત માતા પિતાના સેક્સની સાથે સંબંધિત હોવાને કારણે આને લોકો લાઇટલી નથી લઈ રહ્યા। ગઈકાલે ડૉક્ટર સોનલ માનસિંહ સુરતની મુલાકાતે આવેલા, એમણે એમ કીધું કે ભાઈ તમે રણવીર અહલાબાદિયા તો છે જ એનો વાંક, પરંતુ કરોડો એના ફોલોવર્સ છે તો નવાઈની વાત એ લાગે છે કે જે માણસ આવી અભદ્ર ભાષામાં વાત કરે છે તો આવા લોકો એના શો શું કામ જોઈ છે, એને અનફોલો કેમ નથી કરી દેતા? હવે એના ફોલોઅર્સ જ આટલા બધા છે એટલે એક રીતે જોવા જઈએ તો લોકોનો પણ વાંક છે, કારણ કે આવા લોકોને જ પ્રોત્સાહન મળે છે, કારણ કે એમને ફોલોઅર્સ આ રીતે વધતા જતા હોય છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।